દર્શક મિત્રો, સુઈગામ પંથક વાવ થરાદ ભાભરમાં ભારે વરસાદ 2015-2017 ની સ્થિતિ છે. જો કે સૌથી મોટો ખુલાસો ટુડે ગુજરાતી ન્યૂઝ આપણે બતાવી રહ્યું છે. આ ડ્રોન વિડીયો, અવકાશી વિડીયો, કેવી તારાજી આ પાણીએ સર્જી છે. પૂરના પાણી સરહદી પંથકના અનેક ગામોને બેટમાં ફેરવી ચૂક્યું છે. આ પાણી લોકોના સુખ શાંતિ જીવનને છીનવી ચૂક્યું છે, કેમ કે ચોતરફ પાણી છે. સંપર્કો તૂટી ચૂક્યા છે, રસ્તા તૂટી ચૂક્યા છે. વીજળીનો પુરવઠો ચાલુ કરવાની મથામણ ખાસ કરીને વહીવટી તંત્ર કરી રહ્યું છે. ત્યારે આ અવકાશી દ્રશ્યો સ્પષ્ટ રીતે આપણે બતાવવા માંગીએ છીએ કે આ પંથકના લોકો કેટલી મુશ્કેલીમાં છે. સરકારે તેઓની મુશ્કેલી સમજવી પડશે. વિધાનસભા અધ્યક્ષ શંકરબી ચૌધરી ગત રાતથી હાલ સુધી પૂર પીડિતોની મદદમાં વહીવટી તંત્ર સાથે લાગ્યા છે અને તેઓના આ સરાહનીય પ્રયાસ ચોતરફથી લોકોમાં આવકારદાયક બન્યો છે, કેમ કે તેઓએ લોકોની પૂર પીડિતોની ગામડાના દુઃખી ગરીબ શ્રમિક લોકોની ચિંતા કરી છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને આખું વહીવટી તંત્ર સ્ટેન્ડ ટુ મોડમાં રાત દિવસ આ પીડિતોની, ગરીબોની, શોષિતોની ને ખાસ કરીને પૂરથી જે લોકો દુઃખી થયા છે તે ખેડૂતો, શ્રમજીવીઓ, ગામડાના લોકોને માટેની ચિંતા કરી છે. સૌપ્રથમ જોઈએ આ ડ્રોન દ્રશ્ય. તો મિત્રો, આપણે જોઈ તે રીતે આ અવકાશી નજારો છે. ટુડે ગુજરાતી ન્યૂઝ એક્સક્લુઝિવ આપને બતાવી રહ્યું છે. આ દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે સ્થિતિ ખૂબ જ કપરી અને વિકટ છે. એક્સપર્ટ ઓપિનિયન પણ અમે લીધું છે આ વિડીયો બતાવ્યા બાદ. તો એક્સપર્ટ ઓપિનિયનનું કહેવું છે કે બનાસકાંઠા સુઈગામ વિસ્તારમાં આજે કુદરતી આફતનું જે ભયાનક દ્રશ્ય જોવા મળે છે તેમાં પાણી જે છે ક્યાંક 3 થી 4 ફૂટ છે, ક્યાંક 2 ફૂટ છે, ક્યાંક 1 ફૂટ છે. લગભગ 15 કિલોમીટર લાંબો અને 5 કિલોમીટરથી વધુ પહોળો આ વિસ્તારનો કુલ અંદાજિત 1 વર્ગ કિલોમીટર વિસ્તાર પૂરના જળાશયમાં ફેરવાઈ ગયો છે. અંદાજે 100 થી વધુ મિલિયન ક્યુબિક મીટર પાણી આ વિસ્તારમાં ચોતરફ નાના નાના ગામડાઓમાં ફેલાઈ ચૂક્યું છે. એટલું પાણી બહાર કાઢવા માટે સામાન્ય સાધનો પૂરતા નથી. રાહત મદદની વહીવટીતંત્ર જે વાત કરે છે, ચોક્કસી વહીવટીતંત્ર રાહત મદદ માટે રાત દિવસ એક કરી રહ્યું છે. ત્યારે આ વિકરાળ સ્થિતિમાં સેંકડો હાઈ કેપેસિટી પોર્ટેબલ ડીઝલ પંપ જોઈશે, સબમર્સિબલ પંપ જોઈશે, એસ્કાવેટર, બુલડોઝર, ડ્રમ્પ ટ્રક અને કદાચ ડ્રેજર મશીનની પણ જરૂર પડશે. એક અંદાજ મુજબ ઓછામાં ઓછા 100 મોટા પંપ સતત 24 કલાક ચાલુ રાખવામાં આવે તો પણ આ પાણી બહાર કાઢવા માટે 15 થી 20 દિવસનો સમય લાગી શકે છે. આ ઓપરેશનમાં 500 થી 1000 જેટલા માણસો, રેસ્ક્યુ ટીમો, મશીન ઓપરેટરો, ટેકનિશિયન અને મજૂરો સતત કાર્યરત રહેવા પડશે. આનો ફક્ત પંપ અને ડીઝલના ખર્ચ જ કરોડોમાં જશે, જ્યારે સમગ્ર ઓપરેશનનો ખર્ચ 30 થી 60 કરોડ રૂપિયા કે તેથી વધુ પણ આવી શકે છે. આથી સ્પષ્ટ થાય છે કે આ આપત્તિ માત્ર પ્રાકૃતિક નહીં પરંતુ માનવીય પડકાર પણ છે. અને સરકાર, સૈન્ય, એસડીઆરએફ અને સ્થાનિક પ્રશાસનના સંકલનની પણ જરૂર છે, મદદની પણ જરૂર છે. સુઈગામના આ વિકરાળ પૂર પરિસ્થિતિ ફરી એકવાર યાદ અપાવી દીધું કે કુદરત સામે માણસ કેટલો નબળો છે, પણ સંકલન, ટેકનોલોજી અને સંસાધનો સાથે આપણે આ આફત પર વિજય મેળવી શકીએ છીએ. જિલ્લા કલેક્ટરે આ સ્થિતિ, પાણી કેટલા કિલોમીટરમાં ફેલાયેલું છે, કેટલું ઊંડું છે, લંબાઈ, પહોળાઈ અને એક્સપર્ટ ઓપિનિયન લેવાની હાલ જરૂર છે, કેમ કે વરસાદને 48 કલાક થઈ ચૂક્યા છે, જોકે પાણી ઓસરતું નથી. આ ભૌગોલિક જ્યોગ્રાફી લોકેશનમાં જોઈએ તો રકાબી આકારનો વિસ્તાર છે. ખાનપુર, દોડગામ, નાગલા. 2015માં પણ આ સ્થિતિ હતી. અનેક મહિનાઓ સુધી પાણી ઓસર્યા નહોતા, નીચે જમીનમાં પાણી જતું નથી અને માટે જ લોકો મહિનાઓ સુધી આ પાણીમાં રહે છે, પીડાય છે. જિલ્લા કલેક્ટરે ખાસ કરીને આરોગ્યલક્ષી સેવાઓનો વ્યાપ પણ આ તમામ પૂર પીડિતોમાં વધારવો પડશે, કેમ કે રોગચાળો પણ ફાટી શકે છે. પાણી ભરાયેલા છે, સ્થિતિ બદતર છે, લોકો કેવું પાણી પીએ છે, પાણીનું ગળતર પણ થઈ શકે છે. આ સ્થિતિઓ સુધારવા માટે સરકાર, એક્સપર્ટ ઓપિનિયન અને સીધું માર્ગદર્શન, ઝડપી કામ કેવી રીતે થાય તે માટે સરકારને ખાસ ભલામણ પણ કરવી પડશે. ટુડે ગુજરાતી ન્યૂઝ આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે ડ્રોનના.
એ માનવ સેવા ઝડપી લોકોને મદદ મળે તે ભાવથી બતાવી રહ્યું છે. અમારા અંદર પણ એક પત્રકાર છે, અમારા અંદર પણ એક માનવીય સંવેદનાઓ છે. આ દ્રશ્યો જોઈ અમે વિચલિત થયા છીએ. આ દ્રશ્યો તેના લોકોની પીડા કેવી હશે તેનો ચિતાર રજૂ કરે છે. આ દ્રશ્યો જોઈ કોઈ પણ સામાન્ય માનવી અરેરાટી બોલાવી નાખાય એ પ્રકારના આ દ્રશ્યો છે. એકાદ બે ઘર નથી, ગામના ગામ આ વિસ્તારમાં આવી રીતે પાણીની ભયાનક આફતમાં પૂર પાણીમાં પીડાઈ રહ્યા છે. આ ગામના અંદર બાળકો રહે છે, આ ગામમાં વૃદ્ધો પણ રહે છે, આ ગામમાં મહિલાઓ પુરુષો તમામ લોકો નાના નાના પોતાના ઝૂંપડા બનાવી રહે છે. આ વિસ્તાર આમ તો શ્રમજીવી વિસ્તાર છે. અહીં કોઈ મોટા ઉદ્યોગો ધંધા નથી. નાના નાના ગામો એકમાત્ર નર્મદાના પાણી અને ખેતી પર આધારિત લોકો હોય છે. ક્યાંક લોકો પશુપાલન પણ કરે છે. આ ગામના લોકો સાહજિક રીતે સરકાર પર, વહીવટી તંત્ર ઉપર અને આ વિસ્તારના નેતાગણ ઉપર ભરોસો રાખીને બેઠા છે. ચોક્કસથી શંકરભાઈ જેવા કદાવર નેતા, શંકરભાઈ જેવા પરગજુ નેતા, શંકરભાઈ ચૌધરી જેવા લોકોની ચિંતા રાત દિવસ કરતા નેતા આ ગામને મળ્યા છે. ઈશ્વરીય આશીર્વાદ માની શકાય. કેમ કે શંકરભાઈ વિધાનસભા અધ્યક્ષ છે ને ત્યાંથી તેઓ સીધા રાત્રિ સમય અહીંયા આવે છે અને આખા જ વિસ્તારમાં હાલ તેઓ કેમ્પ કરીને બેઠા છે. આ વિસ્તારના લોકોને કેવી રીતે બચાવ આપી શકાય, કેવી રીતે મદદ કરી શકાય, તેઓ રસોડા ચાલુ કરી ડેરી દ્વારા ભોજન શરૂઆત કરે છે, ફૂડ પેકેજ આપવામાં આવી રહે છે, ચોખ્ખા પાણીની બોટલો આપવામાં આવી રહી છે. આ વસ્તુ સંપૂર્ણ બતાવે છે કે આ મહા આફતને, આ માનવની સામે, આ ગામના લોકો સામે આવેલી આફતને કેવી રીતે દૂર કરી શકાય તે માટે સરકાર અને વિભાગના સરકારના અધિકારીઓ ખૂબ પ્રમાણિકતાથી, જહેમતથી કામ કરી રહ્યા છે. જોકે આટલું બધું પાણી એક બે દિવસમાં નીકળી શકે તે માની શકાય એમ નથી. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા માટે ભારતમાં જે પણ આવિષ્કાર થયા છે તે પ્રકારની ટેકનોલોજીની જરૂરિયાત છે. અને એ ટેકનોલોજી જ આ પાણીને બહાર કાઢી શકશે અને લોકોને પીડામાંથી મુક્ત કરી શકે છે. વિકસિત દેશો પાસે આ પ્રકારની ટેકનોલોજીમાં આટલું મોટી જગ્યામાં ભરાયેલા પાણીમાં કેવી રીતે નિકાલ કરવો એની સેંકડો આવડત અને ટેકનિક છે. કદાચ એવી ટેકનિકનો પણ ઉપયોગ કરવો પડશે. કારણ કે 15થી 20 દિવસ સુધી જો કામમાં આજથી જ લાગવામાં આવે, તમામ ટેકનોલોજી આજથી જ લગાડવામાં આવે તો પણ આ પાણી એટલું બધું છે કે 15 દિવસ થશે. યુદ્ધ ધોરણે કામ કરવામાં આવે, દુનિયાભરના ટેકનિશિયનને લગાડવામાં આવે તો પણ આ પાણી 15થી 20 દિવસ સુધી પૂર્ણ કક્ષાએ બહાર નીકળશે. એટલે કે જે પણ રાહત મદદ યુદ્ધ કક્ષાએ અહીંયા પહોંચશે 15 દિવસ જેટલો અંદાજિત સમય લાગી શકે છે. અને તે માટે ધીરજની પણ જરૂરિયાત છે. જે પૂર પીડિતો અહીંયા ફસાયા છે તેઓએ વિશ્વાસ રાખવો પડશે કે સરકાર તેમની પડખે છે, સરકાર મદદ પહોંચાડી રહી છે, મદદ કરી રહી છે. જોકે આફત ખૂબ મોટી છે. જોકે આ વિસ્તાર જે સરહદી વિસ્તાર છે તેના ખમીર બનતા જે લોકો છે આ પ્રકારની આફતોમાં 2015માં પણ ભોગવી ચૂક્યા છે, 2017માં પણ ભોગવી ચૂક્યા છે. પ્રલય અહીંયા 2 વખત આવ્યો છે. આ 2025માં ત્રીજી વખત પ્રલય આવ્યો છે. ત્યારે પ્રલયમાંથી હેમખેમ આ તમામ લોકો બહાર આવી તેવી ટુડે ગુજરાતી ન્યૂઝ ઈશ્વરને પ્રાર્થના કરે છે અને સરકારને અપીલ પણ કરે છે કે આ દ્રશ્યો જુઓ. આ દ્રશ્યો આપે પણ જોયા હશે, કેમ કે આપ વહીવટી અધિકારીઓ છો, આપને પાસે જ્ઞાન છે. પરંતુ જેમ બને એમ જલ્દી આ સ્થિતિમાંથી આ તમામ લોકોને બહાર કાઢવા પડશે.